સીતારામ બધાને. તો અત્યારે વાગ્યા છે 8:15 અને જો રુદ્ર સ્વેટર કરી અને આટા મારે. અમે આવ્યા ગાયને પાણી કરવા અને નાખવા. પાણી તો એને ખબર નહીં હવે શું થઈ ગઈ, બહુ ઓછું પીએ. પછી શિયાળાના લીધે ઓછું પીતી હોય, પીએ 1-2 ઘૂંટલા પીએ અને મૂકી દઈએ, એવું કરે છે. ને થોડાક દિવસની કરે છે, 4-5 દિવસની. નકર તો કંઈ ન કરતી. એના માલિકારે એમ જ કરે. એટલે મારી દેરાણી જ્યારે કરે ને ત્યારે એ પણ એમ જ થાય. એટલે નકર તો હું વિચાર મને ન કંઈ ઓળખે જ. મારા હાથને તો પી લે, ખાઈ લે, પણ હે ને 5 દીથી એનું કંઈ થઈ ગયું એટલે એ બિચારી પાણી નથી પીતી. પીએ પણ થોડું ઘણું પીએ, એમ એટલું પીવું જેવી રીતના એ અડધી ડોલ પીતી ને એ રીતના નથી પીતી. મોટી ડોલ છે ને જે આખી પી જાય ને, એથી મોટી હોય ને તો અડધી પી જતી. ત્યાં ઓઘો શરૂમાં ન કરાય. ચાલો નથી પીતી, હું કરવા તો આવી. હવે એનું મોગોટું નાખી દઈ, એ કદાચ ખાહે. ખાવાનું કામ કરે, મોગોટું નાખ્યું તો ખાઈ તો ખરી. હવાના પૂરમાં સાયકલ આકે એને હક તો ન થઈ, ઉઠે ત્યાંથી રાતના હુવે ને ત્યાં સુધી. બપોરના ત્યાં સ્કૂલે હોય. અને મારી સાસુ ને સસરો અને મારી દેરાણી ને બધા ગયા છે ઓઢાણે. માંડવીનું ઓપનર આવ્યું હતું એ માટે. ને જવાનું તો મારા સસરાને જ હતું, બટ પછી મારી હાહુને બધા ગયા કે ઈબાને બધા ભેગા રહીએ એમ બેહે એના ભાઈના ઘરે, મારા હાહુને. તો એ લોકો ત્યાં ગયા. તો આ ગાય કાલે તો વાંધો ન આવ્યો. કાલે તો જો ડોલ નાખી હતી, પાણીની પી લીધી હતી 5 વાગે. આજે અત્યારે તો કરી પણ નથી પીતી. અને અત્યારે જો મેં મોગોટું નાખી દીધું. હવે તો અત્યારે તો આવી જશે અમારા ઘરના. હવે ક્યારે આવે એ જોવાનું છે. જો બપોર સુધી નહીં આવે તો એકવાર નાખી જઈ. ત્યાં આમ વાંધો નથી આવતો, પણ પાણી કદાચ શિયાળો છે એના લીધે ઓછું પીતી હોય. કારણ કે આપણે ઓછું પીએ તો એ કદાચ ઓછું પીએ, એ રીતના એમ ઓછું પીતી હોય. બાકી ઓળખે તો એ મને મારા હાથનું પી લે ને ખાઈ લે. અમારે પાડોશી કોઈ કરવા આવે ને અમે બધા બહાર જઈએ ને તો એ પાણીઓ નથી પીતી. બેમાંથી એકઈ ન પીતી. મારા હાથનું પી લે, કારણ કે મને એ ઓળખે. એટલે ઢોર સૌથી વધારે આપણે એમ કહીએ કે પશુ પક્ષી ઇંગ્લિશ હોય તો જ નહીં, એવું ન હોય. પશુ પક્ષી ગમે એ હોય, એનામાં આપણા જેટલી જ સમજ છે અને એ સમજે બધું. તમે એક ફેરે ગમે એ બહાર રખડતી ગાયને મારો કે કૂતરાને મારો ને એ તમારા આંગળે નહીં આવે, કારણ કે એ સમજે કે અહીંયા મને માર જ ચડે. એટલે એ રીતનું જોઈએ. એટલે એ લોકો આપણો હાથ આપણે પોતાને બધાને વરતતા જ હોય, અને ત્યારે જ પીએ અને ખાય. પતખુટી નામની જે આઈડી છે એમાંથી મને કમેન્ટો આવેલી છે કે તમે લોકો બાતતા ન હોય, કે તું આવી રીતના બોલે એ મસ્ત લાગે, થેન્ક યુ. અને એવી ને એવી કમેન્ટ કરતા રહેજો, એટલે અમને પણ ખબર પડે કે અમારે શું કરવું જોઈએ. માનીએ કે આ જેમાં થોડોક ડ્રામા હોય અમારો, તો એ તો જૂઠ હોય, ડ્રામ હોય, એ નથી હોય એવી. છતાં પણ તમને લોકોને એવું લાગે કે અમે લોકો બાંધતા હોય, પણ સાચી વાત છે. ઘણી વાર અમે પણ અમારી ઇન્સર્ટ કરાવતા હોય એમાં આરજેમાં. એટલે હવે આગળથી ધ્યાન રાખશું એ બધામાં. અને મારી ચેનલમાં તો હું જેવી છું, જેવી રીતના હું કરતી હોય, જે રીતના મારી સચ્ચાઈ હોય એ જ હું સામે રાખું. મને કંઈ ડ્રામા કરવા ગમે નહીં. હું એક જ માનું કે સાચું અને નીતિથી જ હંમેશા હાલવું જોઈએ, તો જ તમને આગળ વધી શકો. એટલે હું મારી ચેનલમાં એ રીતના જ રહું. એમાં થોડોક ડ્રામા હાલે જ, એમ થોડુંક બળાઈ ચડાવી અને
કદાચ બોલતા હોય અમે, અને એ ચેનલમાં લખાણ હોય એટલે એ મોસ્ટ ઓફ એને ગમે એ એટલે એ કરે. અને એટલે જ હું મારી ચેનલમાં હું મારે એ રીતે એકલી જ હોય એમ, મારા ઘર ના આવે, મારા સાસુ સસરાની પણ એ બોલે નહીં કોઈ, કદાચ હું એના ચહેરા લઈ લઉં. મારી દેરાણી કે કોઈ બોલે નહીં, કારણ કે કેમેરા સામું કંઈ એટલું બોલવું એને ગમે નહીં ને એને આવડે નહીં. એટલે નકર બધાય આવે, બધાય મારી ફૂલ ફેમિલીનો મારો સપોર્ટ છે. અને એક હે ભરત બાપુ, એ ઘણીવાર મને કમેન્ટ કરી એની પણ કે તમે દર્શન કરવા આવો, દર્શન કરવા આવો. જરૂર આવું, હું ભગવાન ભોલેનાથની ઈચ્છા થાય તો મને, હું પણ કીધું નહીં વિચારું, પણ નીકળીશ તો હું જરૂર આવીશ દર્શન કરવા. અને આવીને આવી કમેન્ટ અમને કરતા રહેજો, મને કયો કમેન્ટમાં. એટલે હું લગભગ બધી કમેન્ટ વાંચું જ છું, અને મને તમે લોકો જે રીતના કમેન્ટ કરો તો એ રીતના મને ખબર પડે કે હું શું કરું છું એમ, અને મારામાં શું મારે બદલાવ લઈ આવવો જોઈએ બોલવામાં એન્ડ મારા વિડીયોમાં. એટલે તમારાથી જ અમે હોય, એટલે હું પણ તમે જેમ કહો એવી રીતના કમેન્ટ વાંચી અને જરૂરી હશે તો બદલાવ પણ કરી લઈ. 10:15 અને હું બનાવું છું લીંબુ શરબત. જો તમારે પાર્ટી કરવાની એટલે ઈસાડે કેવાય ને ભેળની, હા ભેળ અને લીંબુ શરબત. એટલે બીજા 4-5 છોકરા છે એ બધું અલગ અલગ લઈ આવશે, અને રુદ્ર લઈ જાય લીંબુ શરબત અહીંથી બનાવીને. કોઈ ન આપે એટલે અમે 3-4 હા 3-4 હોસ્ટેલ વાળા છે અમુક, એના ફ્રેન્ડ જે છે આજે એને લંચ જે આજે અમારે જે નાસ્તાનો રિસેસ પડે ને ત્યારે એ લોકો કરશે પાર્ટી. લીંબુ શરબત હું લઈ જાય ને મારો દોસ્તાર ત્યાંથી ઓલું લેવે ગ્લાસ ને ઓલી ચમચી ને હું અહીંથી સેવ મમરા મારી પાસે લઈ જાય ને અમે 3 પાર્ટી કરવું. ત્યારે પાર્ટી કરવું, પછી લીંબુ શરબત પીવું, પછી ત્યાં પાર્ટી કરવું. તો જો અત્યારે મને હવારમાં ઓર્ડર આવી ગયો મારો, તો કાલે અમે નક્કી કર્યું કે કાલે પાર્ટી કરીએ. કાલે કઈ હે નહીં એટલે કાલે પાર્ટી કરી લઈએ. એટલે હવાના પરમાં મને ઓર્ડર મારી દીધો એને, મમ્મી આજે લીંબુ શરબત બનાવવાનું છે તારે નહીં. નાસ્તો કઈ લઈ જવાનો હે નહીં? ના નાસ્તો એ નહીં લઈ જાય, લીંબુ શરબત નો ખાલી હીહો ભરી અને લઈ જાય. અત્યારમાં હું એટલે બનાવું 12 વાગે એને તો જવાનું હોય, પણ અત્યારમાં એટલે બનાવું કે થોડુંક ઠંડુ થવા મૂકી દઉં, ને પછી તો એ હીહામાં ભરે એટલે ત્યાં તો પછી 3 વાગે એની રિસેસ પડે એટલે થોડુંક ગરમ થઈ જાય લીંબુ નહીં. હા એ ગ્લાસ ને મોટો હીહો ભરી જાય, 4-5 જણા હે એટલે બધા અલગ અલગ વસ્તુ એના ઘરેથી લઈ આવી, અને આવી રીતના એ લોકો લીંબુ શરબતની અને ભેળની પાર્ટી આજે કરશે. હા ઓલું જે આવે ને છાપાનો એમાં એમ, એટલે એ રીતના એ લોકો એની રીતના બનાવશે એમ. પછી તો જેવી થાય એવી, પણ એને મનમાં થાય કે અમે લોકો એ બધા એ ભેગા મળી અને પાર્ટી કરી અને એન્જોય કર્યો. એટલે આ તો એનો ફર્સ્ટ ટાઈમ છે, આટલા વર્ષથી સ્કૂલે જાય પણ આ પહેલી વાર પાર્ટી કરે. અને તૈયાર થઈ જો રેડી થઈ ગયું, જો તૈયાર થઈ અને વાહ ઉભો, એની વેન આવશે 12 વાગે આવે ને. હા 12:15 તો થઈ ગયા, 12:15 આવે છે એની વેન. અને બધું જો જમવાનું તૈયાર થઈ ગયું. રુદ્રને જવા પહેલાં જમવાનું તૈયાર હું કરી લઉં. તો વાગ્યા છે 9 અને મારી સાસુ બનાવે છે નારિયેળના જે પાન હોય એ સુકાઈ જાય તો એમાંથી સાવણાની સળિયું નીકળે છે. જો તો આવી રીતના તેને કાઢવાની હોય છે, પાંદડાને અલગ, અને વચમાં જે હોય એ સાવણાની સળિયું નીકળે એમાંથી. અને પછી સૂકવ છે, જે અહીં પાસે કટલી હરિયું કાઢી લીધી. જો અમે કોઈ દી હામેણો લીધો જ નથી,
આવી રીતના અમારી નારિયેળી અમારા ઘરની છે ને, તો જો આવી રીતના મારી સાસુને આવડે ને તો એ હવે એનું બનાવી લઈએ.